આપણે બધા જ ગૂગલની અલગ અલગ સર્વિસ વાપરીએ છીએ, બરાબર ને? જીમેલ, ડ્રાઈવ, ફોટોઝ, આપણો કેટલો બધો પર્સનલ ડેટા ત્યાં પડ્યો હોય છે. પણ ક્યારે એવું વિચાર્યું છે કે એ ડેટા પર આપણું કેટલું કંટ્રોલ છે? તો ચાલો આજે વાત કરીએ ગૂગલ ટેકઆઉટની. એક એવું જોરદાર ટૂલ જે આપણા ડિજિટલ ડેટાનો બધો કંટ્રોલ પાછો આપણા હાથમાં આપી દે છે. જરા વિચારો તો, શું થાય જો ગૂગલ પરની આખી ડિજિટલ લાઈફ, મતલબ કે વર્ષો જૂના ઈમેલ્સ, હજારો ફોટોઝ, બધા જ જરૂરી ડોક્યુમેન્ટ્સ, બધું જ ખાલી થોડી ક્લિક્સમાં ડાઉનલોડ કરી શકાય? ના, આ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મની વાત નથી. આ બિલકુલ શક્ય છે. અને આજના આ વિશ્લેષણમાં આપણે એ જ શીખીશું કે આ પાવરફુલ ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલું, તમારો ડેટા, તમારું નિયંત્રણ. પછી એક્સપોર્ટ કેવી રીતે શરૂ કરવું. એ પછી ચોક્કસ ડેટા કેવી રીતે પસંદ કરવો. ચોથું, આર્કાઇવને કસ્ટમાઇઝ કેવી રીતે કરવો. અને છેલ્લે ડાઉનલોડ અને કેટલીક જરૂરી ટિપ્સ. બહુ જ સિમ્પલ છે. ચાલો શરૂ કરીએ. ઓકે, તો ચલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. તમારો ડેટા, તમારું નિયંત્રણ. કોઈપણ ટૂલ વાપરતા પહેલા એ સમજવું તો જરૂરી છે ને કે એ છે શું અને એનાથી આપણને શું ફાયદો થાય. તો આ ગૂગલ ટેકઆઉટ છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો આ ગૂગલનું જે એક ટૂલ છે એ શું કરે છે કે તમારી બધી જ ગૂગલ સર્વિસ, જેમ કે જીમેલ, ડ્રાઈવ, ફોટોઝ, કોન્ટેક્ટ્સ, કેલેન્ડર, એ બધામાંથી તમારો બધો ડેટા ભેગો કરીને તમને એક જ ફાઇલમાં ડાઉનલોડ કરવા માટે આપી દે છે. બસ આટલું જ. પણ સવાલ એ છે કે આનો ઉપયોગ કરવો જ શા માટે? વેલ, એના 3 મુખ્ય કારણો છે. સૌથી પહેલું, બેકઅપ. તમારી આખી ડિજિટલ લાઈફની એક કોપી તમારી પાસે ઓફલાઈન. બીજું, માઇગ્રેશન. માની લો કે કોઈ બીજી સર્વિસ પર જવું છે તો તમારો ડેટા બહુ જ સરળતાથી તમે સાથે લઈ જઈ શકો. અને ત્રીજું, અને મારા મતે સૌથી અગત્યનું, ડેટા લિબરેશન. એટલે કે તમારી અંગત માહિતી પર તમારો સાચો હક અને કંટ્રોલ. તો હવે આપણે એ તો સમજી ગયા કે આ કેટલું કામનું છે. તો હવે સીધા એક્શનમાં આવીએ અને જોઈએ કે આખી પ્રોસેસ શરૂ કેવી રીતે કરવી. વિશ્વાસ કરો, પહેલા સ્ટેપ્સ તો બહુ જ સિમ્પલ છે. શરૂ કરવા માટે ખાલી 2 સિમ્પલ કામ કરવાના છે. સૌથી પહેલાં વેબ બ્રાઉઝરમાં જઈને ટાઈપ કરો takeout.google.com અને બીજું એ ચેક કરી લો કે તમે એ જ ગૂગલ એકાઉન્ટથી સાઇન ઇન છો જેનો ડેટા તમારે ડાઉનલોડ કરવો છે. આ બહુ જ જરૂરી છે. ચાલો, હવે આવે છે સૌથી મજાનો ભાગ, ચોક્કસ ડેટાની પસંદગી. અહીં આપણે નક્કી કરી શકીએ છીએ કે બધી વસ્તુઓ ડાઉનલોડ નથી કરવી, પણ શું રાખવું છે. ઓકે, હવે આ એક વાત પર ખાસ ધ્યાન આપજો. આ બહુ જ મહત્વની ટીપ છે. જેવું પેજ ખુલે એટલે સૌથી પહેલું કામ કરવાનું છે ડિસિલેક્ટ ઓલ બટન પર ક્લિક કરવાનું. આવું કરવાથી શું થશે કે ભૂલથી બધી જ સર્વિસ સિલેક્ટ નહીં થઈ જાય. તમે એકદમ શૂન્યથી શરૂ કરી શકશો. એકવાર તમે ડિસિલેક્ટ ઓલ કરી દીધું એટલે હવે આરામથી આખી લિસ્ટ જુઓ. તમને ગૂગલની બધી પ્રોડક્ટ્સ દેખાશે. હવે જેનો પણ ડેટા જોઈતો હોય, જેમ કે માની લો કે ફોટોઝ, ડ્રાઈવ અને કેલેન્ડર, તો બસ એની સામેના બોક્સમાં ટિક કરી દો. તમારી પસંદગી થઈ જાય એટલે પેજમાં એકદમ નીચે જઈને નેક્સ્ટ બટન પર ક્લિક કરો. સરસ. હવે આપણે એ સ્ટેજ પર છીએ જ્યાં આપણે આપણી ડાઉનલોડ ફાઇલને થોડી કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. મતલબ કે એને આપણી જરૂરિયાત પ્રમાણે તૈયાર કરી શકીએ. ચાલો જોઈએ એમાં શું ઓપ્શન્સ છે. અહીં તમને થોડા ઓપ્શન્સ મળશે. પહેલું છે ડિલિવરી મેથડ, મતલબ કે તમને ફાઇલ કેવી રીતે મળશે. મારી સલાહ છે કે ગેટ અ લિંક વાયા ઈમેલ વાળો ઓપ્શન પસંદ કરો. એ સૌથી સહેલો છે. પછી છે ફાઇલનો પ્રકાર. એમાં .zip જ રહેવા દેજો. એ બધા જ કમ્પ્યુટરમાં આસાનીથી ખુલી જાય છે. અને છેલ્લે આર્કાઇવનું કદ. જો તમારો ડેટા બહુ જ મોટો હોય તો તમે એને નાના ભાગમાં, જેમ કે 2 GB કે 10 GBની ફાઇલ્સમાં વહેંચી શકો છો. આનાથી ડાઉનલોડ કરવું સહેલું થઈ જાય છે. ઓકે, તો હવે આપણે લગભગ છેલ્લે પહોંચી ગયા છે. હવે ફાઇનલ સ્ટેપ્સ અને કેટલીક છેલ્લી પણ બહુ જ કામની ટિપ્સ જોઈ લઈએ, જેથી આખી પ્રોસેસ એકદમ સ્મૂથલી પૂરી થાય. હવે બીજું કંઈ નહીં, બસ ક્રિએટ એક્સપોર્ટ બટન પર ક્લિક કરી દો. જેવું તમે ક્લિક કરશો, ગૂગલ તમારી ફાઇલ્સ બનાવવાનું શરૂ કરી દેશે. જેવી ફાઇલ તૈયાર થઈ જશે, તમને એક ઈમેલ આવશે. અને બસ એ ઈમેલમાં જે ડાઉનલોડ લિંક હોય એના પર ક્લિક કરીને તમારી ફાઇલ્સ મેળવી લો. પણ હા, એક વાત યાદ રાખજો, આ પ્રોસેસમાં થોડો સમય લાગી શકે છે. જો તમારો ડેટા બહુ જ વધારે હશે તો કદાચ કલાકો કે દિવસો પણ લાગી શકે છે. એટલે ક્રિએટ એક્સપોર્ટ પર ક્લિક કરીને ભૂલી જજો. ગૂગલ તમને ઈમેલ કરશે જ, એટલે ધીરજ રાખવી એ અહીંયા સૌથી જરૂરી છે. અને જતાં આ 4 વાતો ભૂલતા નહીં. પહેલું, હંમેશા ચેક કરો કે તમે સાચા ગૂગલ એકાઉન્ટમાં જ લોગિન છો. બીજું, ટેકઆઉટ ફક્ત તમારો પોતાનો ડેટા ડાઉનલોડ કરશે.
કોઈએ તમારી સાથે શેર કરેલી ફાઇલ્સ નહીં. ત્રીજું, જો એક્સપોર્ટ મોટો હશે તો એ નાની નાની ઘણી બધી ફાઇલ્સમાં વહેંચાઈને આવશે. અને છેલ્લું, ડાઉનલોડ કર્યા પછી ફાઇલને વાપરવા માટે એને અનઝિપ કરવી પડશે. તો આ ટૂલ આપણા ડેટાનો કંટ્રોલ આપણા હાથમાં તો આપી દે છે, પણ એનાથી એક મોટો સવાલ પણ ઊભો થાય છે, નહીં? કે જ્યારે આપણો બધો ડેટા પોર્ટેબલ છે, એટલે કે આપણી પાસે છે, ત્યારે સાચી ડિજિટલ માલિકી ખરેખર કેવી દેખાય? એનો અર્થ શું થાય? આ એક એવો સવાલ છે જેનો જવાબ વિચારવા જેવો છે.